રોજે રોજ મોજે મોજ તો પાછી થઈ ગઈ છે આપણી તૈયાર કોચ અને આવી ગઈ છે આપણે કાળિયા ઠાકરનો બોલાવો જય દ્વારકાધીશ. વાત છે આપણે દ્વારકાનો. બાકી તમને કહેતા ભૂલાઈ જાય છે આપણે રોજ સૂકનો સૂરજ જ હોય. રાત થઈ ગઈ છે બપોર આપણે રોજનો સૂકનો સૂરજ તો ઉગી જ જાય છે, તમને ખબર જ છે. તો આપણો ભાઈ રાજ આપણી રાહ જોવે. રાજને થઈ ગયું હતું મોડું. આવી જા રાજ. હાલ 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 ઝડપ કર. હાલ આવી જા. તો મારે આજે થઈ ગયું હતું મોડું. વિડીયો આગળનું બનાવવાનું કાનાએ ચાલુ કરી જ દીધો હશે. હવે આપણે પૂછ્યા છીએ મોટી ખાવડી. એ કાના મોટી ખાવડી રિલાયન્સ પહોંચી ગયા છીએ આપણે. એનો આપણે ગેટે પહોંચી મિનિટ થોડો જાજો ને પણ નાનકડો સીન એવો ગેટનો લઈ લઈશું આપણે. બહારથી આપણે રિલાયન્સ વાળા ભાઈ આટલી ન નાખતા એ તો સમજદાર. આવી ગયો છે રિલાયન્સમાં ગેટ. જો આપણે તમારા માટે જેમ દરવાજો ખોલી પણ દીધો. આ છે રિલાયન્સનો ગેટ. આ ટાઉનશીપનો ગેટ. આ છે રિલાયન્સ રિફાઇનરી ટાઉનશીપનો ગેટ. આમ કેમેરો રાખ. આમ આપણે આવી ગઈ દ્વારકા. ખબર જ છે તમને કે આ દ્વારકાનો મેન હાથી ગેટ છે. આ મંદિર બતાય મારવાનું. ઉતારીને આપણે આવી ગયા છીએ ભરકેશ્વર પાર્કિંગે. આજે ભરકેશ્વરનું પાર્કિંગ. થોડીક વધારે ભૂખ લાગી હતી. શું કે રાજ એ બધી ભૂખ લાગી હતી. પરીકા ખાવાની દી આવી ગઈ. આગળ જવાય એમ એવું હે પરીકા ખાવાનું એમ એવું છે કે આમાં હાલીને બહુ આગે જવું પડે નાસ્તા માટે. રાજને કીધું પરીકા લઈ લે તો પરીકા થોડાક ખાઈ લે. એકો કરી લઈ પછી અમે મંદિરે જવું જ છે આપણે. રાજ રાજ ચોકલેટ આપણે ખાવાની. ચાલો નાસ્તો કરી લે અમે. તો હેલો 1.5 કિલોમીટર હાલી ગયા નહીં. 1.5 કિલોમીટર હાલીને પહોંચ્યા છીએ. હવે મંદિરે જાય દર્શન કરતા આવી. ગમતી નદી છે. રાતના બગલા જાવ મસ્તી માણે. ઝૂમ કરી જો પહોંચી ગયા છીએ આપણે દ્વારકાધીશ મંદિરે. જય દ્વારકાધીશ. રાજ એક સેવાનું કામ કરવા ગયો તો ભાઈ પાડી દીધો ફોટો પાડી દીધો તો વાંધો નહીં. રાજભાઈ આપણે એક સેવાનું કામ કરીને આવ્યા. ફોટો પાડી દીધો છે એક ફેમિલીને. ને ચાલો રાજ આપણે દર્શન કરતા આવી. દર્શન કરવા આપણે પહોંચી ગયા તો પગથિયે. અને આ છે પગથિયા 56 પગથિયા કહેવાય મંદિરના. તો હવે આપણે થોડાક બાજુમાં લઈ જઈએ તમને પગથિયે. પછી તો આપણે મોબાઈલ જમા કરાવવાનો રહેશે. તો એટલે થોડાક પગથિયા બતાવી દે કે આ પગથિયા જે અહીંથી. ને હવે આપણે જાય મોબાઈલ જમા કરાવવા. બરાબર ને રાજ? હવે પ્રસાદ લઈ લઈ. તો બોલો જય દ્વારકાધીશ. અને આપણે દેખાડી દઈએ દર્શન કરાવી દઈએ બધાને. જય દ્વારકાધીશ બધાને. જય દ્વારકાધીશ બધાને. જય દ્વારકાધીશ. અંદર તો ન બારેથી ધજાના દર્શન કરાવી દે એટલું ઘણું કહેવાય. માંગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. એ તો તમે સાંભળ્યું જ હશે. અમે નવું લાવ્યા હી. હે દ્વારકાધીશ તમારા દર્શન ના કરું મિસ. તમે પૂરી કરજો આ બધાની વિશ. તો બોલો જય દ્વારકાધીશ. તો રાજ 8:30 વાગી ગયા. હજી આપણે બજારમાં જ રખડી ને આ બજારે. હવે ક્યાંક જમવા જાય. મસાલો ચરાવી ગયો એટલે હું જ કરશે. મસાલા મેં આસી ગયા ભાઈ બધા. તો આપણે જમવા જવું ને. અંધારામ સીન ને ઉભારી અમે અંજવારામાં આવી જાય. હવે દેખાડે ને એ તો અમે દેખાઈ ગયા. લાઇટ આવી ગઈ એટલે અંધારામ ના દેખાય. આપણે જવાનું છે હોટલે. એક લેતું ના જાય રડલા રોડ ઉપર હાલી.
તો આપણે આ હોટલમાં જમવા જવાનું છે. તો જમતા આવી. હોટલનું નામ નથી કહેવું તમને કોઈને. લેમન ટ્રી. અરે તો જાઉં ને રાત જમવા. ચાલો આપણે જમતા આવી. આપણે આવી ગયા છીએ લેમન ટ્રી અંદર હોટલમાં. તો હવે જાય જમવા. તો શું છે રાત ખાઈ લીધું ને? મજા આવી ને? જમી લીધું. જમીને આપણે સોફા જોઈ ગયા. સોફામાં બેસી ગયા. હવે ખવાય વધારે ગયું હે રાત. તો એ થોડુંક વધારે ખવાઈ ગયું હે. તો ઘડીક બેસી કીધું રાજને કીધું આરામ કરી. રાજ વધારે ખવાઈ ગયું નહીં ગાના. હો આપણે એમાંથી નીકળ્યા હાઈલા જ રાખી. સાચી વાત હે. પાછી એમાંથી એક તો નાસ્તો કરીને પડીકા ખાઈને નીકળ્યા હતા. એ હજમ કાંઈ થયા નહોતા એટલા બધા. એટલે તો ઘડીક આરામ કરી લઈ પછી જાય બસ ને પછી ઘોટાઈ જાય. તો તમે ઘોટાઈ જાઓ. ગુડ નાઇટ. સુઈ જાઓ હાલો. હવે રાજ શું કહે? ભાઈ મનીષભાઈ છે ગાડી આપણે ભેગા ફરવા જવું હોય. જોઈએ હમણાં ગાડી તો રાહ જોઈએ નહીં. બસ પતી જાય વહેલા. હવે હાલી કપો શું કે મનીષભાઈ તમને કેવું લાગે લેમન ટ્રીમાં? ટાઈટ બહુ વધારે લાગે તો તમે અમને મૂકી જશો ભાઈ? એમને તો હાલો થઈ ગયું આવે છે મૂકવા. મૂકવા આવાજ ભાઈ અમે ભાઈબંધ છે. ક્યાં રાખી ગાડી? ગાડી આપણે આ રોડ પર છે. તો આમ ક્યાં લઈ જાવ મને? નીચે એક બેગ કાઢવા છે ગાડી. ઠીક તો ભલે. તો મારે આવું જો હા. આપણે રિટર્ન નીકળી ગયા હતા દ્વારકાથી જામનગર. હવે નીકળી ગયા છે દ્વારકાથી. આની પેલા વિડીયો બનાવતો તો ચાલુ જ નતો થયો તો એમાં મસ્તી થઈ ગઈ. રાજ કે વિડીયો બને બોરે પાછો બનાવી દઉં. રાજ મસાલો ચડાવી લીધો ને? મસાલો ચડાવી લીધો ને? હાલે કેમેરા પોતે ચાલો. આપણે પહોંચી ગયા હોટલ સિદ્ધિ. એ છે આપણા ભાઈબંધની જીતુભાઈની. બીજું કઈ નહીં. સાચો ઓલો કે ને મારો કલેજો હે યાર. આપડા હારું થઈને ગાડી લાઈકી ઉતારીને મેં રોડ ઉપર મોકલી દો. કે રોડ ઉપર મોકલી દો. મેં રોડ ઉપર ને મોકલો. મેં તો ફેરવા આવું. બીજું શું થાય ભાઈ? અમારો ભાઈબંધ આવી ગયો છે. અમારી બસ હલવાની એમાં બસ કઢાવવા ટ્રાફિકમાં ફસાઈ ગયા. બધા જેમ આવે એમ નાખે છે. અમારે જો બસ કઢાવવા અમારો ભાઈબંધ આવી ગયો હે. સેવા કરો સેવા. અમારા માધવભાઈ ફ્રી ફાયર રમે છે. અમે એન્ડિંગ કરતા બસમાં ભૂલી ગયા. હવે ઘરે આવીને એન્ડિંગ કરી. હવે હોઈ જવાનું. કાનાને સવારે 4 વાગે જવાનું છે. ચાલુ છે બ્લોક ઉતરે. હા ફાઇનલી અમે જો પબજી રમ્યા હતા. થોડાક અમે બિઝી છીએ એટલે થોડાક બ્લોકમાં ઓછા આવી જઈએ ભાઈ. કાનાને